ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની. હવે જીરાની ઉપજ પર આજે આપણે જે વાત કરીએ છીએ એ વાત થોડી ખુશી સાથે આપણે અવશ્ય કરી રહ્યા છીએ. હવે ખુશી સાથે આપણે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જીરાના બજાર ભાવમાં 2-4 દિવસ કે 5 દિવસમાં કાંઈ મોટો વધારો થઈ ગયો હોય અને એ વધારાથી આપણે ખુશ થયા હોઈએ અને ખુશી સાથે વાત કરતા હોઈએ એવું નથી. સુધારો અવશ્ય 2 દિવસથી થોડો બન્યો છે, પણ એ સુધારો સામાન્ય છે. આપણી ખુશીનું જે કારણ છે એ કારણ છે આખરે આપણે ખેડૂત તરીકે આ વર્ષની જીરાની ઉપજના અંદાજોના મુદ્દે જે અત્યાર સુધી ખોટા ઠરી રહ્યા હતા અને આપણને ખોટા પાડવાના જે પ્રયાસો આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યા હતા, આ પ્રયાસોને આખરે વેપારી સમુદાયમાંથી જ કેટલાક સાહસિક વેપારીઓએ અવશ્ય ખુલ્લા પાડી દીધા છે અને આપણે ખેડૂતો જે અંદાજ લગાવી અને બેઠા છીએ કે ખરેખર આટલું જ જીરું આ વર્ષમાં પાકી શકે અને આપણો અંદાજ એટલે આપણા ખેતરોની પરિસ્થિતિ અને એ આપણો જમીની અંદાજ જે કાંઈ છે એ અંદાજના લેવલે હવે વેપારીઓ અંદાજના આંકડાઓ આપવાના શરૂ કરી રહ્યા છે. આ એક આપણા માટે ખુશીના સમાચાર છે અને એ અંદાજના આંકડાઓ એટલે બિલકુલ નવા અંદાજિત આંકડાઓ અને એ નવા અંદાજિત આંકડાઓ જે કાંઈ જાહેર થયા છે એની આજે આપણે ચર્ચા કરીએ છીએ અને જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આંકડાઓના હિસાબથી તો અગત્યની છે જ, પણ એ આંકડા જાહેર થયા એટલે તરત બજારમાં જે કરંટ આપણને જોવા મળ્યો છે એ કરંટ એટલે ગઈકાલના દિવસનો કરંટ અને પરમ દિવસનો કરંટ મિત્રો. એટલે આજે આપણે જે વાત કરીએ છીએ એ વાત એટલે આખરે આપણા જીરાના ઠંડા પડી ગયેલા બજારમાં નવો પ્રાણ ફૂંકનારી નવી આંકડાકીય સ્થિતિ જે જાહેર થઈ છે એ નવી આંકડાકીય સ્થિતિ અને એ આંકડાકીય સ્થિતિ પછી બદલાઈ શકનારું આપણા જીરાના બજાર ભાવનું ચિત્ર મિત્રો. તો આજના આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે જે કાંઈ વાત કરીએ છીએ એ વાત એટલે જીરાના બજાર ભાવના એકંદર અંદાજો જે કાંઈ હવે પછી તૈયાર થવાના હોય અને બજાર જ્યાં પહોંચવાનું હોય એ લેવલની ચર્ચા આપણે વિડીયોના અંતના ભાગમાં અવશ્ય કરીએ. પણ આપણે આજે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા એટલે બીજી વખત સુધરી અને આપણી સામે આવેલા જીરાની ઉપજના આંકડાઓ અને જીરાની ઉપજના જે આંકડાઓ આપણી સામે આવ્યા છે એ આંકડાઓ સુધી આપણે ચર્ચામાં જઈએ ત્યાર પહેલા ગઈકાલની અને પરમ દિવસની બજાર ભાવની સ્થિતિ તરફ એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 13 માર્ચ 2026 અને વાર છે શુક્રવાર. આજે શુક્રવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો દિવસ છે, પણ આપણે આ ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને તેથી આપણે ભાવના લેવલની વાત જે કાંઈ કરીએ છીએ એ ગઈકાલે એકંદર બજારના લેવલની ચર્ચા છે મિત્રો. તો ગઈકાલે આપણું જીરું જે કાંઈ વેચાતું હતું બજારોમાં એ જીરાનો ભાવ એવરેજ ભાવનું લેવલ એટલે 3,900 રૂપિયા 3,950 રૂપિયાથી લઈ અને 4,400 રૂપિયાની વચ્ચે જીરાના બજાર ભાવ ગઈકાલના હતા. હવે ગઈકાલના દિવસે સામાન્ય સુધારો અવશ્ય હતો, પરમ દિવસના દિવસે પણ સામાન્ય સુધારો અવશ્ય હતો. એટલે એ સામાન્ય સુધારા પછી એટલે કે કરંટ પછીના ભાવની આ સ્થિતિ છે. હવે આ જે કરંટ 2 દિવસમાં આવ્યો એ કરંટની સાથે પણ નવા આંકડાઓ જે જાહેર થયા છે એ અવશ્ય જોડાયેલા છે. સૌથી પહેલા જે કાંઈ આંકડાઓનું લેવલ આપવામાં આવતું હતું એ આંકડાઓમાં અચાનક ઘટાડો કરી અને નવા આંકડાઓ બીજી સંસ્થાએ જે જાહેર કર્યા એ ગઈ 5 તારીખે જાહેર થયા અને ત્યાર પછી પરમ દિવસના દિવસે ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓની એક અનૌપચારિક જે બેઠક મળી એ બેઠકમાં એક વેપારી પેઢીએ પોતાના અંગત અંદાજિત આંકડાઓ જે રજૂ કર્યા એ આંકડાઓને આખરે બેઠકમાં બેઠેલા લગભગ તમામ વેપારીઓએ અવશ્ય સ્વીકાર્યા છે. એટલે કે બજાર હવે આપણા ખેડૂતોના અંદાજના દરજ્જે પહોંચ્યું છે અને એ દરજ્જે પહોંચેલું બજાર અને એ રજૂ થયેલા આંકડાઓ એટલે આપણા ગુજરાતની જીરાની ઉપજ વધારેમાં વધારે આ વર્ષમાં 18 થી 20 લાખ બોરી અને રાજસ્થાનની આ વર્ષની ઉપજ એટલે વધારેમાં વધારે
40 થી 42 લાખ બોરી. 40 થી 42 લાખ બોરી જીરું રાજસ્થાનની ઉપજનું અને 18 થી 20 લાખ બોરી જીરું આપણા ગુજરાતની ઉપજનું, એટલે બંને રાજ્યોની મળી અને ઉપજનો આંકડો 70 લાખ થી લઈને 72 લાખ બોરી અને બાકીના પાછળના જેટલા વર્ષો ગણે છે ખેંચાઈ આવતા સ્ટોકના એ તમામ વર્ષોનો જે કાંઈ સ્ટોક અને જ્યાં ક્યાંય પણ પડ્યો હોય આ બધો સ્ટોક મળી અને 18 લાખ કે 19 લાખ બોરીથી વધારે ક્યાંય પણ નથી, આવું સ્વીકારવામાં આવ્યું છે કે વેપારીઓની બેઠકમાં. અને જે વેપારી પેઢીએ કે જે વેપારીએ આ અંદાજો રજૂ કર્યા છે એ વેપારી છેલ્લા ઘણા દિવસોથી આ મુદ્દે પોતાનો અભિપ્રાય રાખતા રહ્યા હતા, પણ અત્યાર સુધી વેપારીઓ એ અભિપ્રાયને સ્વીકારવા તૈયાર નહોતા કેટલાક કારણોસર, પણ આખરે બજારે આ આંકડાઓ સ્વીકાર્યા છે અને એ વેપારી અને એ વેપારી સંસ્થાનું નામ પણ આપણે અહીંથી અવશ્ય આપી શકીએ એવી સ્થિતિમાં એટલા માટે છીએ કે એ વેપારીએ પોતે ગઈકાલે ચેનલો ઉપર આવીને પણ જ્યારે સાર્વજનિક રૂપમાં પોતાનો અભિપ્રાય સ્પષ્ટપણે રજૂ કર્યો છે ત્યારે આપણે એમના નામથી પણ આ આંકડાઓ રજૂ કરી શકીએ છીએ. અને એ વેપારીનું નામ છે સજન અગ્રવાલ સાહેબ અને એમની જે વેપારી પેઢી છે એ વેપારી પેઢી એટલે શ્રી બાલાજી ઓવરસીઝ. શ્રી બાલાજી ઓવરસીઝના માલિક એટલે સજન અગ્રવાલ સાહેબ. એમણે જે આંકડા આપ્યા છે એ આંકડા એટલે આ પ્રમાણેના આંકડા, સાથે સાથે પાછળના સમય દરમિયાન જે વખતે આંકડાઓ રજૂ થયા એ દરેકે દરેક આંકડાઓ વાસ્તવમાં કેમ વાસ્તવિકતાથી દૂર રહી જાય છે એના જે કારણો એમણે આપ્યા છે અને એ જે કારણો છે એ કારણોની ચર્ચા આપણે વારંવાર કરતા રહ્યા છીએ. અને એ કારણો અને એ કારણોના મુદ્દાઓ એટલે જ્યારે આ બાકીની સંસ્થાઓ સર્વે કરે છે, એટલે કે જે FISS પોતે મીટિંગ કરવા ધારતું હોય ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં, તો એ દિવસોમાં એમણે જે સર્વે રજૂ કરવાનો હોય એ સર્વે એમણે આટોપી લેવો પડતો હોય છે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના દિવસોમાં કે વધી અને ફેબ્રુઆરી મહિનાની 15-17 તારીખ સુધીમાં. અને ત્યાં સુધીમાં આપણા જીરાની વાવેતરની જે પરિસ્થિતિ હોય છે એ એકંદર સિઝનના અડધા પડાળે જ માંડ પહોંચેલી હોય છે, એટલે ત્યાર પછીની સિઝનના જે કાંઈ હુમલાઓ એને સહન કરવાના હોય, એટલે કે ત્યાંથી લઈ અને પાકવા સુધીનો એનો જે પ્રવાસ બાકી હોય એ પ્રવાસ દરમિયાન એને જેટલા એક્સિડન્ટનો સામનો કરવાનો હોય એ સામનો આખરે આ સર્વેમાં ક્યાંય પણ પ્રદર્શિત થઈ શકતો નથી. એટલે જે કાંઈ જે તે વખતના અંદાજો હોય એ અંદાજો પછી ઉભેલા પાક પર જે કાંઈ વાતાવરણીય નકારાત્મક અસરો થાય એ નકારાત્મક અસરો કોઈ વર્ષમાં બહુ ઓછી થતી હોય તો અત્યારે જે આ વર્ષ છે એ વર્ષમાં વધારેમાં વધારે થઈ રહી છે અને હજી આગામી દિવસોમાં પણ થવાની શક્યતા અને સંભાવનાઓ છે. એટલે એ મુદ્દાઓના આધારે આ વેપારીનું કહેવાનું એવું હતું કે આપણો સર્વે એકંદર સમય કરતા વહેલો હતો અને સંસ્થાઓએ વહેલો સર્વે જે કાંઈ કર્યો એના કારણે મોટા અંદાજોના આંકડા આપણને મળ્યા છે, પણ હકીકતમાં ઉપજ જે કાંઈ મળવાની છે એ ઉપજની મેદાની સ્થિતિ એટલે કે જમીની સ્થિતિ એટલી બધી સારી નથી અને હજી પાક તૈયાર થવાની આડે ઘણો સમય બાકી છે. બાકી સમય દરમિયાન પણ ઘણી બધી વાતાવરણીય દુર્ઘટનાઓ ઘટી શકે છે અને આખરે ઉત્પાદન બહુ ઓછું આવી શકે છે. હવે એમની જે વાત છે એ વાત અક્ષરશ લાગુ પડે છે આપણી ઉપજના બાકી રહેતા પીરિયડ માટે. અને જે કાંઈ આ સંસ્થાઓએ આંકડા રજૂ કર્યા માર્ચ મહિનાની 1લી તારીખે, ત્યાર પછી આપણે જોઈએ તો માર્ચ મહિનાની 3જી, 4થી કે 5મી તારીખથી એટલો બધો જોરદાર તડકો પડવા માંડ્યો છે કે વાતાવરણમાં તાપમાનનો આંકડો 37 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો, ત્યાંથી ઉચકાઈને 38 ગયો, 39 ગયો અને છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ તો તાપમાનનો પારો 39 ડિગ્રી સેલ્સિયસ થી ઉપર પહોંચી જાય છે. અને આપણા ગુજરાતમાં જીરાના વાવેતરના વિસ્તારમાંથી કદાચ થોડો વધારે હિસ્સો પાકીને તૈયાર થઈ ગયો હોય એવું બને, પણ રાજસ્થાનમાં હજી પણ કુલ વાવેતરમાંથી 60% જેટલો હિસ્સો ખેતરોમાં ઉભેલો છે અને
લગભગ ઉભેલા ખેતરોમાંથી 50% પણ વધારે ખેતરો એવા છે કે એને પાકવા માટે 3 અઠવાડિયા કે એનાથી પણ વધારે સમયની જરૂર હતી, અને એ જે જરૂર હતી એ એકંદર થોડા નીચા તાપમાનના પારા સાથેના વાતાવરણની જરૂર હતી. એની જગ્યાએ ઝડપથી વધી ગયેલું તાપમાન આ બધા જ વિસ્તારોની ઉપજ ઉપર મોટામાં મોટી અસર કરી રહ્યું છે, અને તેથી ઉત્પાદનના અંદાજો જે કાંઈ પાછળના સમયમાં મૂકવામાં આવેલા હતા તમામે તમામ અંદાજો આખરે અત્યારે આ દરજ્જે આવીને પહોંચી ગયા છે, અને અત્યારે રજૂ થયેલા અંદાજો પણ હજી આખરી ઉપજમાં પરિવર્તિત થઈ જાય એની પણ 100% ખાતરી નથી. આખરી ઉપજ આવે ત્યારે હજી પણ આનાથી ઓછી ઉપજ આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ વાતાવરણ તૈયાર કરી રહ્યું છે, અને તેથી આપણી જીરાની ઉપજ અંગેના આપણા જે કાંઈ અંદાજો ખેડૂત દરજ્જાના હતા એ અંદાજો આખરે છેલ્લે વેપારી સમુદાય પણ સ્વીકારવા તૈયાર થયો છે, અને એના આધારે આપણે થોડા ખુશ એટલા માટે થઈએ છીએ કે આખરે આપણે જે વાત કરતા હતા આ વાત સુધી વેપારી સમુદાય પણ આવવા તૈયાર થયો છે. હવે આ દરજ્જે ઉપજ મળે તો ભાવોની સ્થિતિ શું થાય અને ક્યારે કેટલા ભાવો બની શકે? તો ઉપજ આ પ્રમાણે બને તો એકંદર પુરવઠાની પરિસ્થિતિ એકદમ ટાઈટ એટલે કે કટોકટી સાથેની થઈ જાય છે. આપણા દેશની પોતાની જીરાની જરૂરિયાત તદ ઉપરાંત 40 લાખ બોરી જીરાની અવશ્ય નિકાસ થઈ જાય છે. ગયા વર્ષે સૌથી ઓછી નિકાસ થયા પછી પણ આંકડો 38 લાખ બોરી ઉપરનો તો પહોંચી જ ગયો છે, એટલે આવતું વર્ષ જે છે એ વર્ષ એટલે 38 લાખથી લઈને 40 લાખ બોરી જીરાના નિકાસ વેપારની શક્યતાઓમાં કોઈ પણ બાજુથી ઘટાડો બેસતો નથી, અને તેથી આ બંને આંકડાઓને આપણે મેળવીએ તો આ વર્ષની ઉપજ અને ગયા વર્ષનો કે 5 વર્ષ જૂનો જે કાંઈ સ્ટોક હોય એ બધું મળીને જે થાય છે એમાં ઓછામાં ઓછા 5 લાખ કે 7 લાખ બોરી જથ્થાની ઘટ બેસે છે. હવે આ પરિસ્થિતિ જ્યારે સંપૂર્ણપણે આપણા ખેડૂતોના અનુમાનના દરજ્જે સામે આવી ગઈ છે ત્યારે ભાવોના લેવલના અંદાજો એટલે આ જ વેપારી દ્વારા રજૂ થયેલા અંદાજો અને જાહેર ચર્ચામાં રજૂ થયેલા અંદાજો એટલે જુલાઈ ઓગસ્ટ મહિના દરમિયાન આપણા જીરાના ભાવ અવશ્ય 6000 રૂપિયા 20 કિલોના લેવલની આસપાસ પહોંચી શકે છે. ક્વોલિટી સારી જોઈશે. જે કોઈ ખેડૂત પાસે સારી ક્વોલિટીનું જીરું પાકેલું હશે આ ખેડૂત અવશ્ય આ સમયગાળા દરમિયાન 6000 ની આસપાસના ભાવ મેળવી શકશે, અને એકંદર આપણે જોઈએ તો નિકાસના જે અંદાજો છે એ અંદાજો ગયા વર્ષના ધોરણે નિકાસ બને તો આ લેવલ મળે. ગયા વર્ષ કરતા વધારે નિકાસની શક્યતાઓ અવશ્ય બને છે. ગયા વર્ષમાં આપણા દેશ પાસેથી ચાઇનાએ ઓછામાં ઓછું જીરું ખરીદ્યું છે, બાંગ્લાદેશે પણ ઓછામાં ઓછું જીરું ખરીદ્યું છે, અને બાંગ્લાદેશે આપણા દેશ પાસેથી ગયા વર્ષે જીરું જે કાંઈ ઓછું ખરીદ્યું હોય એનું એક કારણ હતું આપણા દેશ સાથેના બાંગ્લાદેશના બગડેલા રાજકીય સંબંધો, ઉપરાંત બાંગ્લાદેશની અંદર સતત છેલ્લા 1.5 વર્ષથી સળગી રહેલી રાજકીય અંધાધૂંધી, અને એના કારણે બાંગ્લાદેશે આપણી પાસેથી ખરીદી બહુ ઓછી કરી હતી, કારણ કે એમના સ્થાનિક વેપારો લગભગ આખા વર્ષ દરમિયાન આપણે જોઈએ તો ઠપ જેવી હાલતમાં રહ્યા હતા. પણ અત્યારે હવે ત્યાં પણ થોડી થોડી રાજકીય સ્થિરતા બની રહી છે. ચૂંટણીઓ ત્યાં થઈ ગઈ છે. ચૂંટણીઓ થયા પછી નવી લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર સત્તામાં આવી છે, એટલે અવશ્ય વેપાર રોજગારો ત્યાંના પાછળના વર્ષોની જેમ રાબેતા મુજબ સ્થપાઈ શકે છે, એટલે એમની જરૂરિયાત પણ વધી શકે છે, એટલે એમની તરફ જતો આપણા દેશનો જીરાનો જથ્થો આ વર્ષે વધી શકે એવી આશા અવશ્ય આપણને બેસે છે. સાથે સાથે ચાઇનાની અંદર આ વર્ષે ખરેખર ઉત્પાદન કેટલું થાય એમાં પણ ઘટાડાની શક્યતાઓને સંભાવનાઓ છે. અવશ્ય ચાઇના તરફથી કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવતી, પણ આખરે એને જ્યારે જરૂર પડે છે ત્યારે તો એને દુનિયાની સામે પણ લેવા માટે નીકળવું પડતું હોય છે. એટલે ખરેખર એમને ત્યાં વાવેતર વિસ્તાર ઘટ્યો હોય અને ઘટેલા વાવેતર વિસ્તાર પછી વાતાવરણીય વિપરીત અસરો થોડી ઘણી બનતી હોય તો એમનું પણ ઉત્પાદન ઘટી શકે છે, અને એમની જીરાની જે વપરાશ છે એ વપરાશ ખૂબ મોટી છે, અને તેથી
ચાઇનાની પણ જરૂરિયાત બની શકે છે, થોડા મોટા પ્રમાણમાં બની શકે છે, અને એ જે જરૂરિયાતો બને એ જરૂરિયાતો એટલે ગયા વર્ષ દરમિયાન આપણી થયેલી નિકાસના જથ્થામાં થનારો અવશ્ય વધારો, એટલે ઉત્પાદનના અંતિમ આંકડાઓ અત્યારે જે પ્રસ્તુત થયા છે એ આંકડાઓ હવે આપણા ખેડૂતોની એકંદર ચર્ચાના લેવલે આવી અને અટક્યા છે, અને હજી પણ એમાં રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં પાકવાનું બાકી જીરું જે કાંઈ છે એના ઉપર અત્યારના એકદમ વધી ગયેલા તાપમાનની અસર અવશ્ય થશે, અને એ અસરથી આખરે આ જે આંકડાઓ છે એના કરતા પણ વાસ્તવિક ઉત્પાદનનો જથ્થો ઘટી શકે છે. એટલે આ વર્ષની જીરાની આપણી ઉપજ એટલે પાછળના સમય દરમિયાન આપણે જે ચર્ચા કરતા હતા એ ચર્ચાના ધોરણે ફરી વખત આપણે કહીએ તો અવશ્ય એક સારામાં સારી ઉપજ સાબિત થઈ શકે છે, પણ એને માટેનો જે સમય છે એ સમય હવે પછીના ધીમા ધીમા વાતાવરણ બદલાવ સાથે આપણને જોવા મળશે. મિત્રો, તો આજના દિવસે આપણી જીરા જેવી મહત્વની ઉપજ પરની આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા મિત્રો, અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે, અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.